ફેબ્રુઆરી 2026 દરમિયાન વારંવાર ગંભીર ગુનાઓ કરવાની ટેવવાળા કુલ 9 આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરતી સુરત શહેર અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. પટેલ સાહેબ અમરોલી પોલીસ સ્ટેશન નાઓએ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લૂંટ, ધાડ, કરફોડ, નાણાં ધીરનાર, ચોરીઓ જેવા ગંભીર ગુનાઓમાં પકડાયેલ તથા વારંવાર ગુનાઓમાં પકડાયેલ અને ગુના કરવાની ટેવવાળા કુલ 9 ઈસમો વિરુદ્ધ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. કામળિયા તથા પોલીસ કોન્સ્ટેબલ તેજસકુમાર ધીરુભાઈ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ તરફ મોકલી, જેના આધારે નીચે મુજબના આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરી ખાસ જેલ ભુજ તથા મધ્યસ્થ જેલ અમદાવાદ તથા જિલ્લા જેલ મહેસાણા ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે, જેમાં પાસા અટકાયત કરેલા આરોપીઓ સુખલાલ મોહનલાલ કુમાવત, બેચરભાઈ નાનુભાઈ ઉર્ફે નનુ કરમટિયા, ઇમ્તિયાઝ ઉર્ફે દાદુ ગુલામભાઈ પિંચારી, નાઝિમ ખાન મહેમૂદ ખાન પઠાણ, મુકેશભાઈ દામુભાઈ સૈદાણે, ભાનુદાસ ઉર્ફે પિન્ટુ ભાગવત કોળી, મેહુલ દેહુરભાઈ મીર, સુનિલ ઉર્ફે સુનિલ ચંદુભાઈ ડાભી, અજયભાઈ ભીખાભાઈ વડગામાની અટકાયત કરી રાજ્યના જુદા જુદા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।